ભગવાનની જય। આજે આપણા અતિ અહોભાગ્ય કહેવાય, આપણા પરમ ભગવદીય સેવાનિષ્ઠ સેવાભાવી એવા પરમ ભગવદીય ગોવિંદભાઈ મફતલાલ હીરદાસ પટેલ હાલ USA, એમના તરફથી આજે કૂતરા માટે લાડવા બનાવવાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે। એમના સુપુત્ર અક્ષર નિવાસી પ્રકાશભાઈ ગોવિંદભાઈ પટેલ એમની સ્મરણાંજલિના ભાગરૂપે અહીંયા સુંદર આયોજન કરવામાં આવેલું છે। BAPS પરિવારના મહિલા મંડળ, હરિભક્તો તેમજ સખી મંડળની મહિલાઓ પણ આ કાર્ય માટે અહીં પધાર્યા છે। પરમ ભગવદીય ગોવિંદ કાકાનો આપણે ખૂબ પરિચય છે કે દેશ વિદેશની અંદર ખૂબ જ મોટી સેવાઓ પોતે કરી રહ્યા છે। પોતે લેપટોપ, સાડીઓ, સખી મંડળની સાડીઓ, સાથે સાથે હોસ્પિટલો, શાળાઓ, અનાથ આશ્રમ, ઘરડાઘર બધી જ જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં દાન આપી રહ્યા છે। અને એવા અતિ પ્રિય બધાના અને દિલની અંદર જેમનો વાસ થયો છે એવા ગોવિંદભાઈ મફતલાલ હીરદાસ પટેલ, ખરેખર એમની સેવા અવર્ણનીય છે, અકલ્પનીય છે, અલૌકિક છે। તો એમનું સતાયું જીવન જીવે અને આવીને આવી સેવા કરતા રહે। સાથે સાથે આપણે બધા જોઈએ છીએ કે આપણે જાણીએ છીએ પરમ ભગવદીય ગોવિંદભાઈ મફતલાલ હીરદાસ, એમની આ સેવાના કારણે એમના જીવનની અંદર ઘણા મોટા વિઘ્નો આવ્યા, પણ આ એવી સેવા કરી એમને, જીવ પ્રાણી પ્રત્યે દયા ભાવના એમની, એના કારણે ભગવાને એમને મોટી ઘાતમાંથી પણ બચાવ્યા। આ એમની સેવાના કારણે જ ભગવાને એમને બચાવ્યા છે અને એ વધુને વધુ સેવા કરી રહ્યા છે। આજે એમના આ BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ ખૂબ જ આભારી છે। આવીને આવી સેવાનો સંકલ્પ કર્યો છે કે દર વર્ષે આ રીતે આવું મોટા આયોજન સાથે ખૂબ મોટી સેવાઓ દર વર્ષે કરતા રહેશે। સ્વામિનારાયણ સત્સંગ મંડળમાં પણ એમની ખૂબ મોટી સેવાઓ કરી રહેલી છે। દર પૂનમે મહેસાણા મંદિરે જવું, હરિભક્તોને લઈને જવું, ત્યાં એની સંપૂર્ણ ભાડાની સેવા પણ પોતે આપી રહ્યા છે। સ્વામિનારાયણ સત્સંગનું જ્યારે જોણંગમાં પારાયણ કરવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ પારાયણ એમના તરફથી આયોજન કરવામાં આવ્યું હતું। આપણા BAPS સંસ્થાના લેપટોપની સેવા અને ઘણી બધી સેવાઓ આપણને પ્રાપ્ત થયેલી છે। એમનું BAPS સત્સંગ મંડળ જોણંગ ખૂબ ખૂબ આભારી છે। જય સ્વામિનારાયણ। लागो प्यारा लागो सुंदर श्री घनश्याम। वाला लागो प्यारा लागो सुंदर श्री घनश्याम। वाला लागो श्री घनश्याम। वाला लागो प्यारा लागो सुंदर श्री घनश्याम। આપણા પરમ ભગવદીય એવી પટેલ, એમના માર્ગદર્શન નીચે, કારણ કે એમનો ખૂબ અનુભવ છે આ કૂતરા માટે લાડવા બનાવવાનો ખૂબ અનુભવ છે એમના માર્ગદર્શન નીચે આજે BAPS સત્સંગ મંડળ અને પરમ ભગવદીય ગોવિંદભાઈ મફતલાલ હીરદાસ એમના પરિવાર તરફથી આજે આયોજન કરવામાં આવ્યું છે। એટલે એવી પટેલ પણ મુખ્ય માર્ગદર્શક છે આજે, અને બીજા બધા કાર્યકરો, હરિભક્તો, નસીબ કાકા જોડાયા છે, બધાનો ખૂબ ખૂબ આભાર।
છે આધાર. વાલા લાગો, વાલા લાગો, પ્યારા લાગો, સુંદર શ્રી જીવન ખોયું મેં ભોગને ખાતર, હાથ ન આવ્યું કાંઈ, હાથ ન આવ્યું કાંઈ. જીવન ખોયું મેં ભોગને ખાતર, હાથ ન આવ્યું કાંઈ, હાથ ન આવ્યું કાંઈ. ખૂબ લૂંટાયો, ખૂબ લૂંટાયો. જય શ્રી રામ. આજે પરમ ભગત એવા ગોવિંદ કાકા તરફથી કૂતરા માટે જે સેવા કરી એના અંદર બજરંગ દળનું ગ્રુપ બધા ભાઈ બહેનો આજે હાજર રહ્યા અને મેં ફૂલ સેવા કરી એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો અને એક ગોવિંદ કાકાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ ને જય સ્વામી. પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. જીવને મોક્ષનો આધાર, જીવને મોક્ષનો આધાર, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. અક્ષાવસના સ્વામિનારાયણ ભગવાન. મહંત સ્વામી માવસનાર, મહંત સ્વામી માવસનાર, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો, પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન.
પતંગ ચાલી ચાલી રે પતંગ ઉડી રે પતંગ ચાલી રે પતંગ ઉડી રે પતંગ ચાલી રે પતંગ ચાલુ રાખો ચાલુ રાખો એક તો બ્રહ્માણી માતાનું મંદિર વાડી એમના તરફથી આપણા ગોવિંદભાઈ પણ ભગવતીએ બાબુ કાકા એમને આપણને ખૂબ સરસ મજાનું સ્થળ પૂરું પાડી લાડવા બનાવવા માટે એમનો ખૂબ ખૂબ આભાર. પણ ભગવતીએ ગોવિંદ કાકાએ બધું આયોજન કર્યું અને બધા જ હરિભક્તો, સખી મંડળ, બજરંગ દળ, આપણું જોડણ સત્સંગ મંડળ બધા જોડાયા. બધાનો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે દર વર્ષે આપણા રીતે આયોજન કરવામાં આવશે એટલે બધા વધુને વધુ ઉત્સાહથી આ કાર્યમાં જોડાય. પણ ભગવતી ગોવિંદ કાકાનું આપણે જાણીએ છીએ બધા ખૂબ જ સેવાભાવી છે અને બધી જગ્યાએ ખૂબ મોટી સેવાઓ હોય છે તો આપણે એમને નિસ્વાર્થ સેવા કરી છે તો કાર્યની અંદર એમનો પણ ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ. Thank you.